ફાસ્ટ ન્યૂઝમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આપણે બતાવી દઈએ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલની જો વાત કરવામાં આવે તો એમાં ચિરાયુ અમીનના ઘરે હાલ વીટીવી પહોંચ્યું છે કે આ ખૂબ મોટું માથું ગણાય છે. નશામાં જે ચૂર ચિરાયુ અમીન જે પકડાયા હતા અને ત્યારબાદ તેમને તરત છોડી દેવામાં આવ્યા. આપણે બતાવી દઈએ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ મારતા 3 લોકોના નામ પણ સામે આવ્યા, જેમાં અનેક મોટા માથા સામેલ છે. ચાલો સીધાજી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસે. અર્પણ, જણાવશો જે પ્રકારે ચિરાયુ અમીનની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મોટું માથું ગણાય છે, એટલા જ માટે એ જલ્દી છૂટી ગયા એવી પણ વાત સામે આવી રહી છે. શું તેમને લઈને કોઈ આગળની કાર્યવાહી નથી થવાની કે શું? જીગર, વાત કરીએ તો જે ગત મોડી રાત્રે વડોદરા ગ્રામ્ય પોલીસે જે રીતે એક વૈભવી ફાર્મ હાઉસ ઉપર રેડ કરી અને જે 200 થી પણ વધુ ધનાઢ્ય લોકોને દારૂનો નશો કરેલી હાલતમાં અથવા તો મહેફિલમાં હાજર રહેવાના ગુનાસર જે ધરપકડ કરી, તે બાદ મોટાભાગના લોકોનો જામીન પર છુટકારો થઈ ગયો છે. હાલ જે ફાર્મ હાઉસના માલિક છે જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર, તેમની જ ધરપકડ કરી રાખવામાં આવી છે અને તેમને હાલ કસ્ટડીમાં રાખવામાં આવે છે. તેમની સામે મુખ્ય ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય વાત છે વડોદરાના અગ્રણી ઉદ્યોગપતિ ચિરાયુ અમીન, કે જે આઈપીએલના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે, બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય પણ રહી ચૂક્યા છે અને વડોદરાની એક ઓળખ ગણાય છે તેવી એલેમ્બિક કંપનીના તેઓ માલિક છે. હું હાલમાં રેસકોર્સથી ગોત્રી તરફ વડોદરાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં તેમના નિવાસસ્થાનની આગળ ઉભો છું. આપ જોઈ શકો છો, અત્યંત વૈભવી આ તેમનો નિવાસસ્થાન છે. વિશાળ ગેટ છે અને ગેટની બહાર જ તમામ જે પરિવારજનો છે, ચિરાયુ અમીન છે, પ્રણવ અમીન છે, અન્ય જે પરિવારજનો છે તેમના નામ અહીંયા નેમ પ્લેટ જોવાઈ રહી છે. અને હાલમાં જ જ્યારે અમે અહીંયાથી લાઈવ કરવા માટે તૈયાર હતા તે પૂર્વે જ તેમનો જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ અહીંયા અમને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે અહીંયાથી જતા રહો, સાહેબે અંદરથી અહીંયા કોઈ પણ પ્રકારના ફોટા પાડવાની ના પાડી છે તેવું સુરક્ષા કર્મીએ જણાવ્યું હતું. પણ મીડિયા પોતાનું કામ કરી છે. વીટીવી કોઈ પણ ડર અને સંકોચ વગર ચિરાયુ અમીનના ઘરની બહારથી રિપોર્ટિંગ કર્યું છે. એટલે કહી શકાય કે જે રીતે ચિરાયુ અમીન એક ખૂબ જ મોટું નામ છે વડોદરા માટે અને ખાસ કરીને વડોદરાના ઉદ્યોગપતિઓમાં. ગણતરી મિનિટોમાં તેમનો જામીન પર છુટકારો થઈ ગયો છે અને હાલ તેઓ પોતાના નિવાસસ્થાનની અંદર છે. એટલે સંસ્કારી નગરી વડોદરા માટે કલંકરૂપ કહી શકાય તેવી આ ઘટના છે કે જે ઉંમરના લોકો પોલીસની રેડ દરમિયાન પકડાયા છે, ક્યાંક ને ક્યાંક જે યુવા પેઢી છે તેમના માટે એક દાખલારૂપ કહી શકાય. કારણ કે આ ઉંમરના વ્યક્તિઓને જોઈને જ યુવા પેઢી જે છે, બાળકો છે, તે કંઈક શીખતા હોય છે. પરંતુ આપણે રેડ દરમિયાન જોયું છે, દ્રશ્યોમાં જોયું છે કે ઓછામાં ઓછી 60, 70, 75 વર્ષ સુધીના જે સ્ત્રી પુરુષ હતા તે આ પાર્ટીમાંથી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. એટલે કઈ હદે આપણું સામાજિક જીવન આગળ વધી રહ્યું છે તેનો આ વરવો નમૂનો આજે જોવા મળ્યો છે. વાત રહી પોલીસની કામગીરી, તો જિલ્લા એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી તેનામાં તેઓએ કહ્યું છે કે સમગ્ર જે આખી બનાવ છે, આ જે ઘટના છે, જે પોલીસે રેડ કરી છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. અને બીજી તરફ આખા આ કેસને લઈને હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. કારણ કે જે રીતે પોલીસે કાર્યવાહી કરી તેને લઈને કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પોલીસ ઉપર અને રાજ્ય સરકાર ઉપર સીધા આક્ષેપો કર્યા છે. તો તે બાદ સત્તા પક્ષ દ્વારા પણ તેના જે સામે આરોપ પ્રત્યારોપના જે જવાબો શરૂ થઈ ગયા છે. એટલે આખો એ મામલો હવે રાજકીય વિવાદનું કારણ બન્યો છે. કારણ કે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે કે આ સીધી રાજ્ય સરકારની દોડાવણી હેઠળ પોલીસે કામગીરી કરી છે અને ક્યાંક ને ક્યાંક આ રેડથી ભાજપ જે ધન સંચયનું કામ કરવાનો પ્રયત્ન કર્યો તેવા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. સામે ભાજપે પણ કોંગ્રેસના તમામ આરોપોને ફગાવી પોલીસની કામગીરી અત્યંત નિષ્પક્ષ અને કાયદા અનુરૂપ હોવાનું જણાવ્યું છે. જીગર, બિલકુલ અર્પણ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો એક બાજુ કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધીની વાત સામે આવે છે, તો બીજી બાજુ ગત રાતે જે બરોડામાં જે આખું આ સ્કેમ પકડાયું છે તેમાં ઘણા જ બધા ધનાઢ્ય લોકો અહીંયા દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે, જેમાં ચિરાયુ અમીન પણ એક મોટું નામ સામેલ છે.